નમસ્કાર મિત્રો, નિરોગી કેમ રહેવું અને આપણું શરીર કેમ સારું રહે, આપણને જીવન મળ્યું છે માણસનું, તો માણસના દેહને કેવી રીતે આપણે ટકાવી શકીએ. તો ખાવાની વસ્તુ ખાઈએ ને ન ખાવાની ન ખાઈએ તો પણ આપણું શરીર જે કાંઈ આપણને ભગવાને આયુષ્ય આપ્યું હોય એ કોઈ અઘટિત ઘટના ન ઘટે તો આપણે 50 વર્ષ 55 વર્ષ કે 60 વર્ષ સારું જીવન જીવી શકીએ. ઘણા બધા લોકોનો એવી વાત હોય છે કે તમે વ્યસન મુક્તિ બાબતે વાત કરતા નથી. તો આજે વ્યસન મુક્તિ બાબતે જ આ વિડીયોનો માધ્યમ એવો છે કે ભાઈ હેતુ ફક્ત વ્યસન મુક્તિ ઉપર જશે. છેલ્લે અંતમાં આપણું શરીર ભગવાને આપ્યું છે, નાનપણથી લઈને ગટપણ સુધીની જે કાંઈ વ્યવસ્થા છે એની અંદર આપણા દાંત પહેલાં દૂધિયા હોય છે, પછી ચાવી શકીએ એટલે બીજા દાંત આવે, પછી પાછો જ્યારે પાચન શક્તિ મંદ પડે ત્યારે પાછા દાંત પડી જતા હોય છે. એવી જ રીતે આપણે શરીરની અંદર કોઈ ખોરાક પ્રોટીનયુક્ત ખાઈએ છીએ તો આપણે તંદુરસ્ત રહીએ છીએ અને આપણું શરીર વ્યવસ્થિત રહે છે. એના માટે આપણું મોઢું આપ્યું છે, મોઢેથી આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ. એટલે કે જેમ આ બેટરી છે, આ બેટરીને એક ચાર્જર પોઈન્ટ આપવામાં આવેલો છે. આ ચાર્જર પોઈન્ટ સી પિનનો આપેલો છે, તો સી પિનથી આ બેટરી ચાર્જિંગ કરી શકાય. એમાં આ આપણું સી પિન ટાઈપનું એક મોઢું છે, અને આપણે કોઈ પણ ખોરાક છે એ આપણે લઈએ મોઢેથી એટલે આપણું ચાર્જર થઈ જતું હોય છે. હવે આ બેટરીને એક વ્યવસ્થા હોય છે કે એના ડટ્ટામાંથી પાવર ગળાઈને જાય તો જ આ બેટરી સહન કરી શકે. એવી રીતે આપણે મોઢાની અંદર જે કાંઈ ખાવાલાયક વસ્તુ છે એ ખાઈએ તો જ આપણે શરીરને ટકાવી શકીએ અને મોઢું પણ સારું રહે. પછી આની અંદર કોઈ એવી અભક્ષ્ય વસ્તુ નાખી દઈએ તો મોઢું આવી જાય, મોઢામાં સાંધા પડી જાય, મોઢું પેક થઈ જાય, આવું બધી તકલીફો થાય ને. એવી જ રીતે આમાં પણ એમ જ હોય છે. આ બેટરી જ્યારે નવી હોય ત્યારે આવી રીતે પાવરનો ધોધ મારતી હોય છે. જેમ આપણે આપણું શરીર પાવરનો ધોધ મારે છે. અત્યારે 50 વર્ષ સુધી આપણે જો સારું ખાવાનું ખાઈએ તો આવી રીતે આપણું શરીર ધોધ મારે. પછી ન ખાવાનું ખાઈએ તો આવી રીતે ડીમ થઈ જાય. આ ડીમ થઈ ગઈ. અને પછી ન ખાવાનું બહુ ખાધું હોય તો અંતે 40 વર્ષ 45 વર્ષ વટે એટલે આંખું, કાન, નાક, દાંત બધું ધીમે ધીમે આ રીતે આમ થવા માંડે. જો આ અત્યારે કેમ લબક લબક થાય છે એમ લબક લબક થવા માંડે. પછી શાંત પડી જાય. આ શાંત પડી ગઈ. એવી રીતે આપણે ભગવાને જે આપેલી વ્યવસ્થા શરીરની છે એમાં કાંઈ ફેરફાર કરી અને આપણને એમાં આપણે એક્સ્ટ્રા નશો કરી લઈએ અને આપણે શરીરને ટકાવી લઈએ તો એ નશો કરો ત્યાં સુધી સારું લાગે છે, પણ પછી અંતે એની કેપેસિટી, આ શરીર છે તો એની 50 વર્ષની કેપેસિટી હોય. આ બેટરીની 6 મહિના કે વર્ષ દિવસ હોય. આપણે વિડીયો ઉતારવા માટે બેટરી રાખી છે, એનું એક્ઝામ્પલ આપીએ છીએ કે આની 6 મહિના કે વર્ષ દિવસ માટેની કેપેસિટી હોય. પછી આની અંદર બેટરી હોય છતાંય તમે ચાર્જિંગ કરો તો ન થાય અને આ બેટરી પણ પૂરી થઈ જતી હોય. એમ આપણે પછી અંતે નશો કરીને આપણું શરીર શિથિલ થઈ જાય, ગઢપણ આવી જાય કે કોઈ રોગાતુર આવી જાય, રોગ આવી જાય શરીરમાં. પછી ગમે એટલું પ્રોટીન ને ગમે એટલા સારા ખોરાક ખાઈ તો પણ પછી કાંઈ કામનું રહેતું નથી, કારણ કે પછી શરીર વૃદ્ધ થઈ ગયું અને શાંત પડવાની તૈયારીમાં હોય છે. એટલે આ વ્યસન કરી અને માણસો જે એનું શરીર બગાડે છે એ બધા માટે ખાસ આ વિડીયો છે. દરેક લોકો સુધી શેર કરી દેજો અને આ વાતના મર્મને સમજી અને વ્યસન કોઈ પણ નાનું મોટું પીણીનું હોય કે ખાણીનું હોય એ છોડી દેવા વિનંતી છે. મોઢું પેક થાય, સાંધા પડે અથવા તો આપણા શરીરની અંદર કેન્સર જેવી કોઈ બીમારી ન આવે એના માટે આ વાતને ખૂબ સમજવા જેવી છે અને દરેક લોકોને સમજાવવા જેવી છે અને દરેક લોકો સુધી પહોંચાડવા જેવી છે. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય સનાતન.